આવતીકાલે ગાંધી જયંતિ છે, ત્યારે ભુજની ચાણક્ય એકેડમી દ્વારા કિન્ડરગાર્ટનમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે જાણકારી મેળવી શકે તે હેતુથી આજે ભુજના ખેંગારપાર્ક ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 260 જેટલા બાળકો જોડાયા હતા। પ્રથમ આ બાળકોએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। ત્યારબાદ પ્રભાત ફેરી સ્વરૂપે આ બાળકો ખેંગારબાગ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાંધી વૃત્તાંતના કાર્યક્રમ દ્વારા ગાંધીજી અંગે જાણકારી આપી હતી। આ પ્રસંગે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના CEO શ્રી અક્ષય મલ્હોત્રા વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા। કિન્ડરગાર્ટનના બાળકો ગાંધીજીને વધુ સારી રીતે જાણી શકે તે હેતુથી ચાણક્ય એકેડમીમાં છેલ્લા 7 દિવસથી આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે યોજાયેલ આ કાર્યક્રમમાં બાળકોની સાથે તેમના વડીલોને પણ આમંત્રિત કરાયા હતા, જેમણે બાળકોને ગાંધીજી અંગે જાણકારી આપી હતી। આ પ્રસંગે ચાણક્ય એકેડમીના શિક્ષિકા હેતલબેન લાખાણી તથા બાળકના વડીલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે આ ફંક્શન ગાંધી જયંતિ નિમિત્તે જે સેલિબ્રેશન કર્યું છે એ નાના બાળકો 5-6 વર્ષના બાળકો દ્વારા અમે એને પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, જે લોકોને ગાંધીજી વિશે ઘણું વધારે કંઈ ખબર નથી, પણ અમે થોડું પૂરો વીક એને ગાંધીજી વિશે માહિતી આપી છે અને થોડું બહુ એને જાણવા તમને આ રાષ્ટ્રીય જે પર્વ છે એને આગળ એનું મહત્ત્વ બતાવ્યું છે। આમાં અમે સૌ પ્રથમ ગાંધીજીની પ્રતિમાને સૂતરનો હાર રોપણ કર્યો છે। ત્યારબાદ અમે ત્યાંથી લેકવ્યુ પાસેથી પ્રભાત ફેરી કરીને અહીંયા કિન્ડરગાર્ટનના હોલ છોકરાઓ 260 છોકરાઓ અહીંયા ખેંગાર પાર્કમાં આવી અને ગાંધીજી વૃત્તાંતનો આખો શેડ્યુલ અહીંયા પ્રોગ્રામ પ્રસ્તુત કર્યો છે। અને ત્યારબાદ અમે બધી ગવર્મેન્ટની અલગ ઓફિસીસમાં 14 જેટલી ગવર્મેન્ટ ઓફિસીસ છે, ત્યાં અમે અમારા આર્ટ એન્ડ ક્લબ દ્વારા રેડી કરેલી ગાંધીજીની પ્રતિમાને એક ફ્રેમ રૂપ આપી અને ત્યાં બધાને અર્પણ કરીશું, ઓફિસર્સને અમે અર્પણ કરીશું। વિદ્યાર્થીઓને ગાંધીજીના જે ન્યાય છે, ગાંધીજીનું જે સૂત્ર છે કે સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મ, ક્યારેય ચોરી ન કરવી, હંમેશા સત્ય બોલવું, એ બધું શીખવાડવામાં આવ્યું છે। ગાંધીજીના જીવનનો જે મહત્વનો પાઠ છે, જે એણે એક લાઠી દ્વારા આખો ભારત છોડો આંદોલન એને કર્યું હતું, એ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે। નાના છોકરાઓથી અમે સ્ટાર્ટ કર્યું છે, જે આગળ જઈને એ આપણા રાષ્ટ્રને ઊંચું કરશે। આજે હું ખેંગારબાગમાં આવી છું કે ગાંધી જયંતિનું અહીંયા ઉજવણી કરવામાં આવવાની છે, એટલા માટે આવી છું। અહીંયા નાના બાળકોને ખૂબ જ સત્ય અને અહિંસા વિશે શીખવાડવામાં આવ્યું। અહીંયા બધાએ સેલિબ્રેટ ખૂબ જ કર્યું। અમને નાની દાદીઓને પણ અહીં ખૂબ મજા આવી। ચાણક્ય સ્કૂલની બહેનોને ખૂબ ધન્યવાદ કે આવું સરસ પ્રોગ્રામ બનાવતા રહે અને અમને નાની દાદીઓને બોલાવી અને મજા કરાવતા રહે।